દાહોદના બનેલા નવા મ્યુઝિયમની મુલાકાતે આવી ગયા છીએ. સ્વાગત કરે આપણે ખબર હોય. બધું જૂની સિસ્ટમ નો હા તે બોલું જ ન્યૂઝ ચેનલ વાળા પણ આવી ગયા છે. ન્યૂઝ ચેનલ વાળા પણ આવી ગયા છે. ગાયન બનાવી જાઓ સારું બનાવી છે મ્યુઝિયમ. સમાચારમાં ન્યૂઝ ચાલુ છે. ચિત્ર કારીગરી જબરજસ્ત બધી. એક જુદા જમાનાની સિસ્ટમ ઊભી કરવામાં આવી તો કઈ રીતે આદિવાસી લોકો રહેતા હતા એના પ્રમાણે બનાવવામાં આવી. મહેશભાઈ તમારે શું કહેવું કેવું? સારી એવી કારીગરથી સારું એવું બનાવે. જોવાની ને ખબર જ નથી. આ બકરીઓ જૂનું બળદ ગાડું જૂનું જીવન દર્શાવવામાં આવ્યું છે. સમાચાર ન્યૂઝ ચેનલમાં પણ એનું ઇન્ટરવ્યુ ચાલુ થાય. અલગ છે હજી મ્યુઝિયમનો હજી અમુક ભાગ જ ખોલવામાં નહીં આવ્યો છે. એ લાગે છે વિશ્વ આદિવાસી દિવસે ખોલવામાં આવશે. અહીંયા પણ કંઈક બનાવેલું છે પણ જે બંધ છે હાલ પૂરતું. આ સીધા વિજાપુરથી બોલાવવામાં આવ્યા છે. બંધ છે હજી એ હજી ખુલે નહીં. તમને આ પુતરા આ બધા યુગ વિશે છે. જુઓ માનવની શું અગ્નિની શોધ. बना ले आया भरत गाड़ू लाए પણ બનાવી તો સારું છે. મજો નહીં. ગાઈડ આપણા ગાઈડ છે જે મહેસાણાથી ગાઈડ બોલાવવામાં આવ્યા છે મહારાષ્ટ્રમાં. આ વાલની ચિત્રકલાનો પ્રશ્ન પૂછાઈ ગયો તમને પરીક્ષા.
વાલી ચિત્રકલા આયરી એની એક પેટર્ન ઉપર પણ છે આયરી એની વાલી ચિત્રકલા આજે તો વાત કરી આંધ્ર પ્રદેશની અને સીધી જનજાતિ ગુજરાતમાં કર્ણાટક આયરી હોય છે આંતરરાષ્ટ્રીય આખો મેપ આવેલું ભારતમાં કોઈ નહીં અત્યારે ભારતમાં બધું આવ્યું હા બોલો ગુજરાતમાં આ બાજુ પણ તું હમણાં કયું ગુજરાત દાહોદ નહીં છે આ વાસ્પતિ ગામમાં જે બોટ લઈને આવ્યા તેની ફોટો આ જો સોવિયતની ફોટો એને જ આવો હતો આદિવાસી ચિત્રકળા દર્શાવવામાં આવી છે મુખ્ય ગાઈડ પ્રજાપતિ આયુષ કુમાર ચલો આ બાજુની શરૂઆત કરો આ બાજુ કઈ બાત છે હા એ બાજુ એ વસત આદિવાસી જીવન દ્રષ્ટિ નવી દુનિયા ભરત ગાડું ને હળ આ બધું બતાવજો આ જો મેળા દરેક આદિવાસી મેળાઓ ધર્મ અંદર ઘૂસી જાય બધા મ્યુઝિયમ આવું થાય તો મ્યુઝિયમ એક મહિનો પણ ચાલી શકે એવું નથી જેની હકીકતમાં જે મ્યુઝિયમની સાચવણી જ હોય ને સાચવણીને કોઈ ગુજરાતના જિલ્લામાં વસતા આદિવાસી દાહોદ ભીલ નાયક પટલિયા તડવી રાઠવા ગુજરાતની વિવિધ આદિવાસી મેળા આદિવાસી કલ્ચરની સંસ્કૃતિ ઉત્સવ હા આદિવાસી સંસ્કૃતિ વિશે છે આ બધું ઢોલક વાજુ મંજીરા પહેરવેશ આદિવાસી જૂના જમાનાની ઘંટી આદિવાસી ચિત્રકલા આદિવાસી પહેરવેશ દરેક રાજ્ય પ્રમાણે અલગ અલગ પહેરવેશ બાળકો રમવા માટે પ્લે ગાર્ડન પણ બનાવવામાં આવ્યું અને અહીંયા એક પ્રોજેક્ટર સ્ક્રીન મૂકવામાં આવી છે
જે રાત્રે અહીંયા લગભગ કઈ શો પણ બતાવવામાં આવતો હોય આદિવાસી. બસ અહીંયા પ્રોજેક્ટર સ્ક્રીન મૂકવામાં આવી છે જે ડિજિટલ સ્ક્રીન છે.